રામ રામ ડાયરાના આજે શ્રી પીડી શાહ શાળા સંકુલે આવી ગયા હતા આપણે, કારણ કે ગામઠી મેળાનો શુભારંભ થઈ ગયો હતો અને પછી આપણે ગ્રાઉન્ડમાં આવ્યા હતા. મેડમને આવી ગયા હતા અને ભાઈ મેડમનો શિક્ષકોનો ભાઈ બહુ યોગદાન છે આ મેળા પાછળ. ઝાઝા દિવસથી બહુ મહેનત કરે છે અને એનસીસીના વિદ્યાર્થી પણ હતા ત્યાં, અને એની મહેનત જોઉં 10 દિવસ થયા શિક્ષકોને બધા મહેનત કરતા હતા તો રંગ લાવી જ છે, કાંઈ ઘટે જ નહીં હો ભાઈ. અને આ જોઉં આ બધા સ્ટોલ ને હે ભૂંગળાના, એવન ભૂંગળા બટેટા છે, આ રીતની અલગ અલગ ગેમો છે. આવો ગામઠી મેળો આપણે આજે જોયો. ઘણા મેળા તો થતા હોય પણ આવો મેળો તમે મિત્રો ક્યારેય નહીં જોયો હોય તો વ્લોગમાં બન્યા રહેજો. આ જો સ્કોલ પોટ છે, આ રીતનું અલગ અલગ વિદ્યાર્થીને વેચાણ કરવાનું સોડા છે, એ રીતનું બધું જોઉં. લીંબુ શરબત છે. વિદ્યાર્થીને આ રીતનું કરવાથી એને કઈ રીતના પૈસા કમાવાના, કઈ રીતનું વાપરવું, એ ભવિષ્યમાં શું કરવું એ જાણ થાય એ માટે આ બધું રાખવામાં આવેલું છે. આ બાહુબલી વડાપાઉં દાબેલી છે તો આ જોઈ લ્યો, આ રીતની બધી વ્યવસ્થા છે. અને આપણે વ્લોગમાં તો જોઈ શકો છો તમે. આ રીતે આપણે ગામઠી મેળામાં ખાણીપીણી પણ છે અને પછી આગળ વધતા ગેમ પણ છે. આ એક્સિલેન્સ હબ છે, ત્યાં જો આ રીતનો આ બોલ છે, આ ટાયરમાંથી જવો જોઈએ ઘા કરીએ તો આ રીતની ગેમ પણ છે. આપણે ગામઠી મેળામાં ફરતા ફરતા આવી ગયા હતા A1 બટેટા ભૂંગળા ત્યાં સ્ટોરે આવી ગયા હતા, અને અહીંયા જો આ રીતનું ધીરે ધીરે હવે ચાલુ કરી દીધું હતું અને પછી બધું બનાવવાનું ચાલુ કર્યું. બટેટા ને ભૂંગળા ને જોઉં આ રીતનું આપણે બનાવવાની ભાઈ પ્રોસેસ જોઉં ચાલુ કરી દીધી હતી. અહીંયા ભાઈ ચટણી ને પછી નાખી, જોઈ લ્યો ભૂંગળા ને બટેટા ને કાંઈ ઘટે નહીં હો ભાઈ. વિદ્યાર્થી બટેટા ભૂંગળા બનાવતા હતા અને આ રીતના જે સ્ટોર કર્યા છે એથી વિદ્યાર્થીને ભવિષ્યમાં ખબર પડે કે કઈ રીતે કમાવવું અને કઈ રીતે પૈસા વાપરવા જોઈએ. જોવા બટેટા ભૂંગળા તૈયાર થાય છે તો આ રીતનું બધું આયોજન કરેલું હતું. તો ભાઈ આપણે આ ગામના મળી ગયા ભાઈ, ફૂલ મોજે દરિયા, ફૂલ મોજ ભૂંગળા બટેટાની જોઈ લ્યો, બાકી કાંઈ ઘટે જ નહીં હો. ફૂલ મોજ હો ભાઈ, ભૂંગળા બટેટાની કાંઈ ઘટે જ નહીં, ફૂલ બાકાજી કી હો. અને આ રીતનું બધું કરતા કરતા સાંજ પડવા આવી હતી. તો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં.